એનડીએનું ટેન્શન હાઈ, અજીત પવારનું મોટું એલાન, આવનારી આ ચૂંટણીમાં એકલા ચાલો રેની નીતિ। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે એલાન કર્યું કે મારી આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સ્થાનિક એકમોની ચૂંટણી એકલા હાથે લડવા માટે સ્વતંત્ર છે। મહાયુતિના તમામ સાથી પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અલગ અને સ્વતંત્ર રીતે લડવા માટે સ્વતંત્ર છે। અમે એકનાથ શિંદેની શિવસેના કે ભાજપને બાંધછોડ કરવા માંગતા નથી। પીપરી ચીચવાડમાં એનસીપી કાર્યકર્તાઓને સંબોધતા અજીત પવારે કહ્યું હતું કે એકલા હાથે ચૂંટણી લડવાથી જ કાર્યકરો મજબૂત થશે। અજીત પવારની આ જાહેરાત સાથે જ એનડીએનું અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં શાસન કરતા ગઠબંધન મહાયુતિનું ટેન્શન વધી ગયું છે। અજીત પવારે કહ્યું કે અમે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે લડીએ છીએ, તેમ છતાં મહાયુતિના સભ્યો પોતપોતાની રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે। અજીત પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની પાર્ટીમાંથી અનેક નેતાઓ તેમનો સાથ છોડી શરદ પવાર જૂથમાં જતા રહ્યા છે। તાજેતરની લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના ખરાબ પ્રદર્શન પછી અજીત પવાર સામે હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની રાજકીય ક્ષમતા સાબિત કરવાના પડકાર છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળ નગર પરિષદ, નગર પંચાયતો અને જિલ્લા પરિષદોની ચૂંટણીઓ યોજાઈ છે। જોકે ચૂંટણીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી। શાસક મહાયુતિ ગઠબંધનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીનો પણ સમાવેશ થાય છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।